અમરેલીના જાફરાબાદ તાલુકાના લોર ગામના ખેડૂતો છેલ્લા 40 વર્ષથી પરસ્પર સહમતિથી એકબીજાના ખેતરમાંથી રસ્તો આપી અનોખી એકતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। અમરેલીના જાફરાબાદ તાલુકાના લોર ગામમાં ખેડૂતોની અનોખી એકતા જોવા મળી છે। દર ચોમાસે એભલવડ ડેમનું પાણી ભરાતા ગામનો મુખ્ય માર્ગ બંધ થઈ જાય છે અને સરકારી રસ્તો ન હોવાથી ખેડૂતોને 10 થી 12 કિલોમીટરનો ચક્રાવ મારવો પડે છે। આ મુશ્કેલીના ઉકેલ માટે ગામના 35 થી 40 ખેડૂતોએ પરસ્પર સહમતિથી એકબીજાના ખેતરમાંથી રસ્તો આપ્યો છે। છેલ્લા 40 વર્ષથી કોઈપણ પ્રકારના વિવાદ વગર વ્યવસ્થા ચાલી રહી છે, જે દેશભરના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે। મારું નામ ધીરુભાઈ નાથાભાઈ કળસરિયા, ગામ લોર। અમે આજે બધા ખેડૂતો ભેગા મળીને રસ્તા રિપેર કરવા માટે મળ્યા છીએ। જે વાત એવી છે કે અમારા ગામમાં 40 વર્ષ પહેલાં જે ડેમ બંધાણો જે એભલવડ ગામનો ગણાય છે અને એનું પાણીનો ભરાવો બધો જ લોર ગામમાં આવે છે। તો એ પાણીને લીધે અમારા ગામનો જે સરકારી રસ્તો છે તમામ એક આજે અમારા દળની દેશ ગણાય છે, એ દળની દેશના ખેડૂતોનો જે રસ્તો છે સરકારી એ ડૂબમાં વયો જાય છે અને જેથી અમારે ફરીને જવું પડે છે। જે ટોટલ કિલોમીટર 12 થી 13 કિલોમીટર જેટલો અંદાજિત છે ને છતાં પણ અમારે એકાબીજાના ખેતરોમાંથી જવું પડે છે। તો આજે અમે બધા ખેડૂતો ભેગા મળી અને જે અમારા ગામના ખેડૂતો છે અમારી દેશના એ ખેડૂતો બધા એક પરિવારની જેમ એકાબીજાને ખેતરોની અંદર રસ્તા આપી અને એકાબીજાનો બધા જ મળીને એકાબીજાના ખેતરોમાંથી હાલીને પોતાની વાડીએ વાવણી કે નેદણી તો કોઈ પણ કામ કરવા જાય તો બધા ખેડૂતો સંપીને એકાબીજાનો સાથ સહકારથી અમે બધા જઈએ છીએ। અને જે અત્યારે અમે આ એક રસ્તો છે અમારે દળની દેશનો એ રસ્તાનો પુલ પાણીના વહેણમાં આવતો હોવાથી જે તણાઈ ગયો, તો આજે બધા જ ખેડૂતો અમે ભેગા મળી અને સ્વખર્ચે રિપેર કરી અને એકાબીજાને સાથ સહકાર અમે બધા સંપીને કરીએ છીએ। તો આજ અમારા ગામનું જે પ્રેરણા સ્ત્રોત જે પ્રેરણારૂપી કામ ગણાય છે, જે તમામ ખેડૂતોએ લીધા જેવું છે કે અમારા ગામ ઉપરથી જે પ્રેરણા લેવી જોઈએ કે દળના ખેડૂતો બધા એક જે જુદી જુદી જ્ઞાતિના હોવા છતાં એક પરિવારની જેમ રહે છે અને એકાબીજાને સપોર્ટ ને સહકાર આપે છે। વિડીયો જર્નલિસ્ટ મહેશ બારિયા સાથે સત્ય ન્યૂઝ અમરેલી।